ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય માતાજી. મિત્રો કેમ છો? બધા મજામાં જો કે આપણા વિડીયો જોતા તમે બધાને મજામાં જ રહેવાનું. કેમ કે તમારા ભાઈને આજે કરવાનું છે ચોખ્ખું બધું, કેમ કે ઢેકલા બગલા બધું હરગાવવાનું છે ને કોસો બોસો સાફ કરવાનું છે. કેમ કે ભેવણા ખડ વાટવા માટે બધી તૈયારીઓ કરવી જોઈએ ને શેઢા બાઢા સાફ કરવા જોઈએ, એવું બધું કામ છે. ને જો આપણે આ બધું સાહ નખાઈ ગયા ને એટલે આપણે વાવવાનો છે કપાસ. કેમ કે થોડો કપા વાવવાનો છે ને એનું કારણ શું છે ખબર છે? કેમ કે કપા અમારે બગડી જ જાય, કેમ કે જમીનમાં થતો નથી ને ઓછો રીતનું બધું જોવા મળે છે. તો હવે તમારા ભાઈને કેમ કે નારિયેળી પાવાનું થોડું કામ છે, તો એક દી નારિયેળી પાવાની છે અને આપણે કૂસો બૂસો બધું સાફ કરવાનો છે. તો આપણે ફટાફટ આપણે એવું બધું ને કામ પેલા કરતા જાય ને વહેલું પૂરું થતું જાય. ડમરી જો ઉડે જાય ને એટલે જાય વા શેઢે. ત્યાર પછી હારી પડીને મિત્રો ખેતર હરગાવી દીધું. કેમ જોવો, કેમ કે આવી રીતનું આમ પેલો ખાડો હોય ને ખાડાની અંદર હવે ગારના ટ્રેક્ટર નાખવાનું છે અને રેવલ કરવાનું છે. કેમ કે આ બુલેટ ઘાસ છે ને એને બરાબર કેમ થોડું ખેડી નાખવાનું છે. કેમ કે અહીંયા આપણે ફિનિશિંગ લાઈન મારી દેવાની છે. કેમ કે 1-2 વર્ષમાં કેમ કે અહીંયા ગાડીના સાધન પ્રોબ્લેમ ના રહે ને કેમ કે ભેંસુવાળા કે ઢોરવાળા કેમ કે ખેતરની અંદર આવી નાખીને થઈ ગયા આખું પેક. અને કેમ કે ઓલા સાઈડ આપણે ને કે કરી ગલે સારી રીતની પેક, એટલે પહેલાં ફટાફટ આપણે ને આવું બધું ને પ્લાન પેલા સારી રીતનો કરવો છો. કેમ કે એનું કારણ શું છે તમને બધા નહીં ખબર હોય. જો કેમ કે ત્યાં બુલેટનો ઘાસનો ક્યારો છે ને પછી હેર કેમ કે ટાઈસના ફેરા આપણે હબાવ ભરી દેવાના. કેમ કે જે ફેરા આવે ને એ ફેરા વ્યવહારિક કદર રીતે વધારે ફેરા ભરી દેવાના થાય છે. ફાઇનલી મિત્રો તમારા ભાઈને કેમ કે આપણે શેઢો પણ હરકી ગયો છે. અને જો નીતિનભાઈ કેમ કે પારો કરવા માંડ્યો, કેમ કે મેં તમને કીધું નારિયેળની અંદર પાવાનું હોય 1-2 દિવસની અંદર. કેમ કે બુલેટ ઘાસનો હારી પીનો લીલો તો થઈ ગયો. કેમ કે હું આવ્યો હતો ને એમ કે મોરવાડ થયો હતો ને એમ કે ઝાલાવાડ બાજુથી ત્યાં તો ભૂકાઈ ગયેલો ક્યારો હતો. હવે તો આપણે પાવાનું કામ કંઈ શરૂ કરવું જોઈએ. અને નીતિનભાઈ પારો કરવા માંડ્યા અને લીંબોડી એમ કે થઈ ગયું છે વ્યવહારિક રીતે ચાલો. અને જો અમારે બસ આવી ગઈ, 10 વાગ્યાની બસ આવી ગઈ. અને આવી રીતનું બધું ચા પાણીને બધું વ્યવસ્થા કરવી છે. ચા પાણી પીને કેમ કે આપણે તો ચા પીતા નથી, એટલે નીતિનભાઈ તો ચા પાણી તો બનાવવા જોઈએ. તો ફાઇનલી મિત્રો તમારા બધા ભાઈ સપોર્ટથી અત્યારે તમારા ભાઈ હારી પીના ઝારા હરગાવી દીધા છે. અને તમારા ભાઈ રોડ ઉપર હાલવા માંડ્યો. અને તમારા ભાઈને થોડુંક કેમ કે વધારે ઓલી વાળીએ થોડુંક કામ આવી ગયું, એટલે જોરદાર રીતે થોડુંક વધારે કામ આવી ગયું. તડકો ભાઈ કે લીધો માથે તમારા ભાઈ. તો ફાઇનલી મિત્રો તમારો ભાઈ ઓલી વાડીએ પૂકી ગયો ને પરિયા કાકો કેમ કે રાપ જળવાનું કેમ કે ફિટ કરવાનું બધું કામ કરી દીધું ચાલુ. અને જો પત્ર મારવાનું છે અને ટ્રેક્ટર એવી રીતનું બધું થઈ ગયું છે. જો પરિયાકો તો કામ બધું કરવા માંડ્યો અને ફટાફટ આપણે થોડીક એને મદદ કરાવી દઈએ ને પાત્રો જોડાવી દઈએ ને એ રીતનું બધું કામ છે. તો અત્યારમાં તો ગીત મૂક્યા છે, કેમ કે કાંઈ ઘટે ને કેમ કે જોરદાર રીતના ગીત મૂક્યા ને તો પેલા આપણે ફટાફટ થોડીક મદદ કરાવી દીધો. આપણે એકલો ખરે ને એટલે ફટાફટ આપણે એનું બધું કામ કરાવી દઈએ. તો મિત્રો અત્યારે ધમેકો તડકો એવો છે ને તમારા કેમ કે માથો પલારીને વાળ ઊભા કરવાની સ્ટાઇલ તો કરી દે, પણ થોડાક ઊભા નથી થતા, થોડાક કુડકુડિયા પડી જાય ને એનું કારણ શું છે? આ તડકો. કેમ કે તડકો ભાઈ પડે ને એટલે વાળ શું બધા માણા કુડકુડિયા વળી જાય તો આપણે શું કહેવાય. અને એનું વાત શું કરવામાં આવે તો તમારા ભાઈને સીધું એમ કે હોવા જવાનું છે રોંઢે. તમારા ભાઈને શું કામ ખબર છે? ખબર જ નહીં હોય તો તમને બધા ન્યા જઈને જ બતાડો અને હું બધું કામ છે બધું જોરદાર રીતનું કામ કરવાનું. અને તમારા ભાઈને ફટાફટ ડેલાની જે અંદર જઈને એટલે તો હોઈ જવાનું. કેમ કે ઠંડો પવન આવે ને એટલે જોરદાર. પછી તો તમારા ભાઈ પૂકી ગયો સીધો ખેડ અંદર. કેમ કે છેડા સોકા કરવાનું તમારા પાસે હાફ ખારી પેટનું કામ છે. તમે જો લીમડો હોય ને ત્યાં બધું હરગાવ નાખ્યો ને તો તમારા ભાઈ થોડુંક માઇક લેતા ને ભૂલાઈ ગયો થોડુંક પવનનો અવાજ ઘડીક વાર આવી છે. કેમ કે ઘરે જઈને આપણે માઇક આવીએ એટલે વાંધો નહીં આવે. કેમ કે આપણે અહીંયા હાઈન થઈ જ જવાની એટલે કાલે જ આપણે બ્લોગ ચાલુ કરવાનું થાય હજી તો. કેમ કે પહેલાં તો આપણે ફટાફટ આપણે ફરગવાની છે વાડ. અને તમે જો આતરી હતી કેમ કે આપણે ઘેર આવ્યા હતા ને શહેરની અંદર કેમ કે હતો વધારે. કેમ કે અત્યારે ને ફટાફટ હવે બાજરો ખેડવાનું તમને કામ કરવું જોઈએ. કેમ કે બાજરો નીલને વધારીને કમ્પ્લીટ થઈ ગઈ ને વાડીએ મૂકી દીધી, બધાને ખબર જ હશે ને. અને જો આ ભીમું બધું સરવા માંડી અને કેમ કે રેવલિક રીતે બધું કામ થઈ જાય. એટલે મિત્રો તમારા ભાઈને કેમ કે હારી પેટની કેમ કે ભીમું સરી ગઈ. કેમ કે સરવાનું કામ હતું એટલું બધું કર્યું હતું ને ભાઈ, ભેહું મૂકી એટલે બહાર શૂટિંગ કરી નાખ્યું. તમે જો ચોખ્ખો થઈ ગયો. હવે દાંતી આપણે હબાવને મારી દેવાની છે કે ફટાફટ એનો ઓણતો દાંઠિયા વીણો નથી થતા. કેમ કે દાંઠિયા વીણીને તો થાકી ગયા હતા. આ ફેર તો એમણે સેલ છે ને દાંઠિયા તો તણાઈ જાય. દાંતી મારે એટલે જાય આમ કદડો બરાબર. કેમ કંઈથી નદી આવે મેં પેક કીધું પાણી એટલું બધું છે. ઓણ તો સમાવ તમને બધાને પાણી બતાડવા આપણે આવવાનું છે. કેમ કે તુડેરને બધી ડૂબી ગયેલું બરફ પડ્યા ને એ બરફ તો ડૂબી જાય એટલું બધું પાણી આવે દુનિયાનું. તો ત્યાર પછી તમારા પાસે વાડ બાડ હરગાવીને તમારા પાસે સીધો પહોંચી ગયો. કેમ કે ઓલી વાડીએ કેમ કે પરિયાકો કેમ કે બળદ લીધો છે. કેમ કે આ બળદ દત્તો આપણે ઓલે બધો બળદ લીધો. તમે જોવો શકો અડલ બડલ કર્યા. ઓલો બળદ હાલતો હતો કેમ કે થોડોક બહુ મીડિયમમાં કરતા હાલતો તો ખરી. અને આપણે કાલ પરમ દિવસે જોડવાના છે અને ગળદિયા જેવા કેમ કે કરવાના ખવડાવે પીવરાને આવી રીતનું બધું બેસ્ટ જુગાડ આપણે કરવાનો. પાણી પાણીનું ખોરાક બોરાક હેરખો કરી લે ને એટલે સવારે હાલતા થઈ જાય વહેલી રીતના. એમાં તો પરસકાઓ કંઈક તલની જોવાની કેમ કે વ્યવસ્થા કરી કે પાકી ગયા તો આપણે ઠેસરની અંદર કાઢવાના છે. તો હવે નિરીક્ષણ કર્યું છે તો થોડાક પાક્યા થોડાક નથી પાક્યા. કેમ કે ઓલી બધું થોડાક વાહ્યા હતા ને એ આપણે અલગ અલગથી રાખવાના છે. એનું કારણ શું છે? એ બહુ લીલા હતા, અતિશય લીલા હતા. એનું કારણ હતું કે આપણે ખેડવાનું ઉતામેર હતી એટલે ફટાફટ આપણે ધૈગલો કરી દીધો. અને જો એને ટ્રેક્ટર હાલે છે ને ભાઈ કેમ કે રાબ બાપનું બધું કામ કરી દીધું અને દાંતી મારી દીધું. હવે વ્યવસ્થિત રીતે બધી પાહા થઈ ગઈ છે.
અને જો આવી રીતના સાહ નાખવાના આના બાકી છે કેમ કે આમાં હવે ટુડરને બધું લગભગ વાવવાનું છે ટુડરને માંડવી હબોળી દેવાનું કેમ કે ઉપાધિ ખર્ચો બરસો એટલું બધું આવે નહીં ને એટલે સરળ મોડ કેમ કે વાવાની અંદર આપણે બન્યો રહી આપણા તળલા પૂરા હતા ને એની બાજુમાં આપણે ટ્રેક્ટર હાકીને આપણે કેમ કે વ્યવસ્થિત રીતે હારી પેટનું કરી દીધું એનું કારણ શું છે ભાઈ કેમ કે ઠેસરે આવવાનું છે 1-2 દિવસની અંદર અને ટ્રેક્ટરે આપણે રાપ બાપને હમું બધું કરી લઈને એટલે વ્યવસ્થિત રીતે બધું આપણે થઈ જાય અને ટ્રેક્ટર કેમ કે ધવલ કાકા બહારથી છૂટું હાંકવાનું હોય એ કે બધું એમ હાંકવું જોઈએ અને થોડીક આશા ટ્રાન્સ ભરી દીધું તમે જોવો અને ટ્રેક્ટર કેમ કે હબાનું મૂકી દીધું હોય કે લીવર બેહી નહીં કે આગળ તો રાપ બાપ હપકાઈ જાય નહીં કે શાહનું કેમ કે કાલે માટ મારી હબવાડીને કરી દેવાનું છે રેડી કેમ કે આમ ભાઈ તલ્લા પૂરા પડ્યા ને થોડુંક આપણે 1-2 ઉથલ મારવી જોઈએ એનું કારણ શું છે ભાઈ કેમ કે ખેરવાઈ પડે એમાં હાલે નહીં ખેડૂ માણા લે વરસાદથી માથી આવ્યો ધલકાકો ટેપ બે ફોર કરીને મૂક્યું ટ્રેક્ટર કેમ કે આજે તો હાકી દેવાનું થાય છે કે તમારા ભાઈ હારી પેટનો પાણીનો બાટલો મારીને થઈ ગયો તૈયાર કેમ કે આ બધા લોકો પીવે છે અને ધલકાકાને હવે આપણે પાણી એ થઈ ગયો છે ગરમ ટ્રેક્ટર હાકી થઈ ગયો ને ગરમ ભાઈ અતિશય રીતનું થઈ ગયો અને મિત્રો હવે ભાત કરવામાં આવે ને તો એને હારી પેટનું પાણી પીવે ને તમારા ભાઈને થોડુંક ટ્રેક્ટર હાંકવાનું મોજ લેવાનું છે અતિશય બધા ટ્રેક્ટર આવે ને તો સારું મિત્રો હાઈનનો સમય થઈ ગયો તમને બધાને ખબર જ પડી ગઈ છે ને શું કરવાનો છે તો મિત્રો આપણે આજના વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરવાનો છે અને એક અનોખા નવા વિડીયો સાથે બધાને મળવાનું છે તો તમને બધાને રામ રામ.